કર્ણાટક ફેમસ કથકલી છે જેનું બોર્ડ અહીંયા છે. ફ્લાવર શોમાં વાસુ ડેકોરેશન છે. એમ જો ગજબ નીકળ્યા છો જેને પણ આ બધું બનાવ્યું છે એમને. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? તો અત્યારે કહેવાય ને અમદાવાદ આવી ગયો છે ફ્લાવર શો, જે અમે લોકો આવી ગયા છે જોવા. તો આજે છે 19 જાન્યુઆરી 2026, જે છે અમારો સ્પેશિયલ ડે. જેમ કે આજે છે અમારી એનિવર્સરી. તો અત્યારે અમે લોકો આવ્યા છીએ ફ્લાવર શો જોવા માટે, અને હું અત્યારે ફર્સ્ટ ટાઈમ આવી છું. તો કેવો રહેશે એક્સપિરિયન્સ, હું ફર્સ્ટ ટાઈમ જોઉં છું, તો તમને લોકોને પણ બતાવું સાથે સાથે. શું કેવું રાજ? બરોબર છે. તો જો ટિકિટને એવું લઈ લીધું છે, અને કહેવાય ને કે અત્યારે સોમથી શનિ સુધી કે સોમથી શુક્ર સુધી 80 રૂપિયા ટિકિટ છે, અને શનિ અને રવિના 100 રૂપિયા ટિકિટ છે. તો તમે લોકો પણ બધા આવી જાજો જોવાનું. હું તમને બતાવી દઉં કે કેવું છે ફ્લાવર શો ને એવું. તો જો અત્યારે આ બધું કહેવાય ને રાતે લાઇટિંગ શો થતું હશે ને રાજ. એમ ગાઈઝ આજે છે ને સોમવાર છે, અમને એમ કે પબ્લિક નહીં હોય, પણ તોય તમે લોકો જોઈ શકો છો એકવાર પબ્લિક. તો પણ ઓછું શનિ રવિ કરતા તો ઓછું. આમ તો કહેવાય ને અમને હતું એટલે કેમ કે જાડા દિવસે આવ્યા છે એટલે વાંધો નહીં આવે. જો કે બાકી શનિ રવિ તો ભાઈ બહુ જ પબ્લિક હોય, અને અત્યારે તડકો પણ બહુ સારો એવો છે. તો જો ફાઇનલી ફ્લાવર શોની એન્ટ્રી આવી ગઈ છે ગાઈસ, તમે લોકો જોઈ શકો છો. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026. ઓ માય ગોડ! તો મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે, અને હું પહેલી વાર એક્સપ્લોર કરું છું. સાથે સાથે તમને પણ એક્સપ્લોર કરાવીશ શું છે શું નહીં. હું તમને બધું કહીશ ડિટેલિંગમાં, તો વિલોગમાં બન્યા રહેજો જેવો ગાઈસ. અને આજે મંડે છે તો પણ પબ્લિક બહુ ખાસું એવું સારું છે, તમે લોકો જોઈ શકો છો પબ્લિક. વખતે થીમ છે મેં તમને જેમ આગળ કીધું હતું, ભારત એક ગાથા, અને અહીંથી છે એન્ટ્રી. શું જબરદસ્ત છે ઓ, બાકી જબરજસ્ત છે. અમે એમ વિચારીને આવ્યા હતા કે આજ મંડે છે ને તો પબ્લિક નહીં હોય, મસ્ત ફરશું, બટ આજે એટલું છે પણ નોર્મલ છે. સેટરડે સન્ડે જેટલું ન હોય, વાંધો ન આવે. જો અહીંથી શરૂઆત થાય છે, હું ફર્સ્ટ ટાઈમ બધું જોઉં છું, તમને સાથે સાથે કહેતી જઈશ, બતાવું છું તમને. ચાલો જો સૌથી પહેલાં અહીંયા વાહ કમળ છે પાણીવાળું, કેટલું મસ્ત છે. ગાઈસ હું બહુ ખુશ થઈ, કારણ કે હું પણ ફર્સ્ટ ટાઈમ આવી છું, અને તમને લોકોને પણ બતાવું છું જેને નથી જોયું, અને ઘરે બેઠા બતાવી દઉં છું ફ્લાવર શો. તો જોવાનું ના ભૂલતા, ને વિલોગ જરી કંઈ સ્કીપ ન કરતા, કારણ કે આગળ તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે બધું જોવા જેવું. પેલો એન્ટર થતા હશે આ શું છે, ઓછા પતંગ ને એવું બધું છે. ખીહર માટે છે. ઓકે, મકર સંક્રાંતિ ગઈ છે, તો મકર સંક્રાંતિનું મસ્ત ડેકોરેશન છે. પતંગ છે, ફિલકી છે. વાવ ગાઈસ, તમે લોકો જોઈ શકો છો. ઇસ્કોન મૂર્તિ સાંસ્કૃતિક ધરોહર યાદીમાં દીપાવલીની સમાવેશ. તો આ વખતે દીપાવલીનું છે. જો આ દીવા ને એવું દોરેલું છે, સામે કેન્ડલ ને એવું છે. ઓકે, વાવ ગાઈસ, કેટલું મસ્ત ડેકોરેશન છે, તમે લોકો જોઈ શકો છો એકવાર. એમ જો સુપર વ્યૂ છે ગાઈસ, અને ડેકોરેશન મસ્ત છે. એટલું મસ્ત ફ્લાવર શો છે, મેં ફર્સ્ટ ટાઈમ જોઈશ. જો અને રાત જોવા બાકી અલગ જ મજા આવે. કેવું લાગ્યું રાજ? સરસ છે હે ને. અને રાતને બહુ તડકો લાગે છે હમણાં. મને શું કહે કે હું ન આવ્યો તો સારું હતું. રાત છે ને તડકે નથી રહી એકતા, એટલે એને હું તો અત્યારે બપોરની લઈને આવી ગઈશ. બાળકોનું ભારત, વાહ વાહ, શું વાત છે. એમ જો ક્લીન કેટલું છે, તમે લોકો જોઈ શકો. દેશ વિદેશથી બધા ફ્લાવર શો જોવા આવે છે નહીં રાજ? એટલું ફેમસ છે. આમ તો કહેવાય ને, અમારે જેમીની અહીંયા નથી અત્યારે, નકર તો એમને લાવે જ ફ્લાવર શો જોવા માટે, અને એ તો બહુ ખુશ થઈ જાય. જો હું એમ કહેતી હતી કે આ ફ્લાવર શો મતલબ કહેવાય ને 3 જૂનથી શરૂઆત થઈ છે, અને કેટલા 29 જાન્યુઆરી સુધી છે. તો આ ફ્લાવર મુરઝાઈ ન જાય કે આવી રીતે આમ નામ જ રહે? અને ધ્યાન કેમ રાખતા છે એટલા મોટા ફ્લાવર શો? આમાં જે છે ને કુંડા હોય, હા, આખા જમીનમાં ઉગાડેલા ન હોય. અચ્છા, આ જે બતાવી છે એનાથી પાણી પાતા હોય ને? આ જે બતાવી છે તો પછી પાણી ક્યાંથી આવતું હોય? આ જે રહ્યા ને, અચ્છા, નીચે જે છે ઈ? હા, ઈ કુંડામાં ઈ પાણી આવે. અચ્છા, સોરી, આ લાઈટ નું છે. ઓ ગાઈસ, છાંટતા હોય. જો તો એમ નામ તો રહેતો તો હાવ. હા, પણ નહીં વિચાર આવ્યો મને કે ભાઈ
અને એટલા મોટા મોટા જે બનાવ્યા છે એને કેવી રીતનું ધ્યાન રાખતા છે? જે મોટા મોટા ફ્લાવર થી આ બધું અડધા જે રહ્યા ને એ બધા નકલી હશે? હા, થોડાક નકલી હોય, આ બધા અસલી છે પાછા. ઓકે, જો આ બધા અસલી છે, જે નીચે છે એ તો કેટલા ટાઈમથી બધું કર્યું હશે, જ્યાં થયું હશે? તો કર્યું તો હોય જ ને. કેટલી મહેનત હશે. બોક્સ જો સામે રહ્યા ને હા દિવાલ ઉપર જો બોક્સમાં લગાડેલા છે ને હા, એ બધા એવી રીતે હોય. અચ્છા. તો ગાઈસ કેટલી મહેનત કરી છે આ લોકો, એમ જોવો તમે. કેવું મસ્ત છે ગાઈસ. અને જોવાની જો મોજ પડી રહી છે તમને. આ ઘર શેનું બનાવ્યું છે? વાંસનું, તંબુનું એનું વાંસનું ઘર બનાવ્યું છે. પછી આ હું છે આગળથી જોઈએ તો ખબર પડે ને જો અત્યારે. રાજ, તમે આની પહેલા કેવા આવ્યા છો ફ્લાવર શો જોવા? હું કોલેજ કરતો ત્યારે આવ્યો હતો એક. ઓહો, કોલેજ કરતા હતા ત્યારે. અમારા મેરેજ ને આજે વર્ષ થઈ ગયું છે, આજે મારી એનિવર્સરી છે અને હું આજે પહેલી વાર અહીંયા ફ્લાવર શો જોવા આવી છું. જો કે 2026માં બહુ ટાઈમથી ઈચ્છા હતી પણ આજ મેળ આવી ગયો. શું કેવું? કોઈ નહીં, બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે. કૃષ્ણ ભગવાન. અને જો અહીંયા છે કૃષ્ણ ભગવાન. કમેન્ટ કરી દેજો ફટાફટ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મજા આવે છે. ટિકિટ 80 રૂપિયા છે, તો ફટાફટ બધા ફ્લાવર શો જોવા પહોંચી જાજો. કોઈ પ્રમોશન નથી, બહુ સારું એવું છે, મિસ ન કરતા. થોડોક વોઇસ ક્લિયર નહીં આવતો હોય બટ ઓકે, હું ટ્રાય કરીશ. ને જો અહીંયા જો મોર છે, પણ છે બહુ મસ્ત બતાય છે. અત્યારે તડકો છે એટલે મને ખબર નથી પડતી કે કેવું બતાય છે કેવું નહીં. અને અહીંયા પણ તાલ ગીતાલ ને એની સાથે છે. કર્ણાટક ફેમસ કથકલી છે, જેનું બોર્ડ અહીંયા છે. ફ્લાવર શોમાં વાસુ ડેકોરેશન છે. એમ જો ગજબની કળા છે, જેને પણ આ બધું બનાવ્યું છે એમને. અને સામે પણ છે, આપણે ત્યાં જઈને જોશું. બહુ મસ્ત એન્ડ બેસ્ટ છે. તો ફ્લાવર શો જોવાનું ના ભૂલતા. જે એકવાર કહી દઉં છું, સુપર વ્યૂ છે. જય શ્રી કૃષ્ણ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. જો તો અહીંયા છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ અને અર્જુન છે, જેને સાર આપી રહ્યા છે. રથ છે, એમને આશીર્વાદ આપી રહ્યા એવું છે. આવા અદ્ભુત દ્રશ્યો જોવાનું મિસ ના કરાય. રાક્ષસ અને દેવતાઓ જ્યારે અમૃતની ખોજ કરતા હતા ને ત્યારે ત્યારનું છે. અચ્છા, એવું છે એમને. આને કહેવાય સમુદ્ર મંથન. સમુદ્ર મંથન જોયું અમે. ગોવર્ધન પર્વત કૃષ્ણ ભગવાને જે ટચલી આંગળીએથી ઉપાડ્યો છે. જય શ્રી કૃષ્ણ. આપણે તો ભાઈ કૃષ્ણ પ્રેમી છીએ હો ભાઈ. આ ગોવર્ધન પર્વત છે, જે કૃષ્ણ ભગવાને ટચલી આંગળી ઉપાડ્યો છે. અને આને આપણે કેમ મિસ કરી શકીએ જોવાનું. એટલું અદ્ભુત બનાવ્યું છે ને એમ થાય કે અહીંયા અહીંયા જ ઊભા રહી જાય જોવા માટે. એમ જુઓ, રંગબેરંગી ફ્લાવર સાથે બધું. એસો તમે લોકો જ્યાંથી પણ જોતા હોય મને કમેન્ટ કરી દેજો. ને અમદાવાદથી હોય ફ્લાવર શો જોઈ લીધું તો પણ મને કમેન્ટ કરજો. અને જુઓ